ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે. અગાઉ આપમાંથી બીજેપીમાં જોડાયા હતા મહેશ વસાવા, ત્યારે દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં મહેશ વસાવા જોડાવાના છે. દાહોદમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના સમાપન સમારોહમાં મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. દાહોદના કંભોઈ ગામમાં યાત્રાનું સમાપન કરવામાં આવશે, જ્યાં મહેશ વસાવા કોંગ્રેસનો ખેસ પહેરી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા નેતા મહેશ વસાવા જોડાવાથી રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. ગુજરાતના રાજકારણને લઈને આ સૌથી મોટા સમાચાર છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. મહેશ વસાવા બીટીપીના છોટુ વસાવાના પુત્ર છે. મહેશ વસાવા અગાઉ બીટીપીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. જોકે થોડા સમય અગાઉ ભાજપમાંથી પણ રાજીનામું આપી દીધું હતું. ગુજરાતમાં મોટો આદિવાસી પટ્ટો ગણાતા નર્મદા, ભરૂચ, ડેડિયાપાડાની આસપાસના વિસ્તારોમાં હાલ રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. અહીં પ્રભુત્વ મેળવવા માટે ભાજપ અને આપ તો લાઇનમાં છે જ, પરંતુ હવે મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાયા બાદ કોંગ્રેસ પણ પોતાનું જોર બતાવશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. મહેશ વસાવા આદિવાસી વિસ્તારમાં એક જાણીતું નામ છે. મહેશ વસાવા પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે. મહેશ વસાવાએ ભાજપમાંથી છેડો ફાડ્યો હતો. બીટીપીની રચનામાં મહત્વની ભૂમિકા છે તેમની. કહેવામાં આવી રહ્યું છે કે રાજકારણમાં તેમનો જન્મ ભિલિસ્તાન ટાઈગર સેનાની ચળવળમાંથી થયો હતો. 2017માં જેડીયુના વિભાજન બાદ મહેશ વસાવાએ બીટીપીની શરૂઆત કરી હતી. શરદ યાદવની આગેવાની હેઠળ જૂથે પક્ષના ચૂંટણી પ્રતીક પર અધિકાર ગુમાવ્યો હતો, જેના કારણે તેમણે બીટીપીની રચના કરી. ચૂંટણી પંચમાં દાખલ સોગંદનામા પ્રમાણે મહેશ વસાવા સ્કૂલ પાસ આઉટ છે. વ્યવસાયે તેઓ ખેડૂત તરીકે ઓળખાવે છે.